હાલો હાલો ઉનાળો આવ્યો એટલે કોણ લઈ આવ્યા? અરે બધાને ઠંડા ઠંડા કોણ ખવડાવવાના હતા? કોણ તો ખરા, પણ નિખિલભાઈ ને કાર્તિકભાઈ એમ કહેતા હતા મમ્મી રોજ લઈ આવી. પછી તો આપણી ઘરે મહેમાન આવ્યા, આ લોકોનું જમવાનું કરવાનું હતું. પછી તો હું રવો અને ભજીયા હારા થાય નો થાય, પણ નરેશ વખાણ બહુ કરે. નરેશ કે ખોટા વખાણ નથી કરતો, મસ્ત બન્યા છે. પછી તો હું અમને મળી ગયા નાના નાના પ્યારા સબસ્ક્રાઈબર. અરે આ મારા ડેલી વિડીયો જોવે છે, આ હોતે જોવે છે. અને પછી તો જો મેં એને ધાણી દઈ દીધી. અરે નીતાબેને સા મૂકી દીધો. મેં કીધું લાડ બધો મૂકજો, મહેમાન લાડ બધા છે, ઘટે નહીં. પછી તો હું બધાને રકેવીમાં સા પાઈ દીધો. હું પેલા 12 આદમી બેઠા હતા, બધા આદમીને સા પાઈને પછી અમારો વારો આવવાનો હતો. અરે ત્યાંથી સીધા ભાઈના રૂમે આવ્યા. અહીંયા આવ્યા તો મેડમ ફોન ઘુમાડતા હતા. ભાઈ મેચ જોતો હતો. મેં કીધું સા બનાવો કે ઘડી ખમો, હું ઘડીક ફોન જોઈ લઉં. અરે આ બેને સા દઈ દીધો, પણ ધ્યાન તો ટીવી સામું. અરે મેચ ચાલુ હતી ને એટલે. પછી તો હું આ બધા લાઈનમાં ઊભા રહી ગયા. મેડમે સા બનાવ્યો હતો કે નહીં, આ બધાને સા દૂધ પીવાનું હતું. પછી તો મેં સા પી લીધો, મેડમે સા પી લીધો. હા હવે ઉનાળામાં છે ને સા નહીં બનાવતા. મેં કીધું શરબત બનાવજો. અરે ભાઈએ છે ને રૂમમાં નકરા ફોટા કરી નાખ્યું. કેટલા તો ફોટા લગાડી દીધા. જો આ બે મારા ભત્રીજા, ફૂલ ફેમિલી, હેમાંશુ, નિવ્યાંશી, બધાના ફોટા અહીંયા તો લગાવી દીધા. નરેશ કે ખોટી પંચાયત કરમાં 11:30 થઈ ગયા, એટલે આપણે ઘેર જવાનું છે. હું પછી ભાઈને ભાભીને ટાટા બાય બાય કહી દીધા. જય માતાજી.